વેદાંત પ્રમાણે આધ્યાત્મિક તત્વાખ્યાનમ જે આપણા હરિજીવનદાસ શાસ્ત્રીના ગુરુ ઘનશ્યામ પ્રકાશ દાસજીએ બહુ સરસ ભાષામાં, બહુ સરળ ભાષામાં સમજાવેલું છે તે સમજીએ. આ બેઠું આધ્યાત્મિક તત્વાખ્યાનમનું પાનું છે. અન્નમય બ્રહ્મ એટલે શું? અન્ન રસથી પોષણ પામતો જે પુરુષાકાર દેહ તે અન્નમય બ્રહ્મ. આપણું શરીર, આપણું બોડી. જો શાસ્ત્રોમાં છે ને, શાસ્ત્રો આપણા બધા છે ને પુરુષ ઉપર લખાયેલા છે, એટલે સ્ત્રી પણ અંદર માની લેવાનું. હવે આને અન્ન રસથી પોષણ પામતો જે પુરુષાકાર દે એટલે અન્નમય બ્રહ્મ. એટલે કહેવાનો મતલબ અહીંયા ટૂંકમાં એવો છે કે અન્નને બ્રહ્મ કહ્યું, ભગવાનમય કહ્યું. એટલે આપણે ત્યાં તમે જોજો કે આપણે સામાન્ય રીતે જોઈએ છે કે અન્નનો તિરસ્કાર કરવાની ના પાડી છે, એઠું મૂકવાની ના પાડી છે. અન્નને આપણે તો ભગવાન જ માનીએ છીએ, સમજજો. એને પગે લાગીએ છીએ, પછી એને ગ્રહણ કરીએ છીએ. કેમ? એના દ્વારા આપણા શરીરનું જે છે તે પોષણ થાય છે. હવે તમે સમજો, બધા કહે કે એ તો બધાના શરીરનું પોષણ થાય છે. એવું થોડું છે? 84 લાખ જાતની યોનિમાં બધાના કંઈ ને કંઈ તો ખાય જ છે ને. તો એ જેનું પોષણ થાય છે એનાથી આખી ભગવાનની લીલા વિભૂતિ ટકેલી છે. તમે સમજો, એનો લોજિક સમજો. ભગવાનની બે વિભૂતિ છે, નિત્ય વિભૂતિ ને લીલા વિભૂતિ. એમાં નિત્ય વિભૂતિમાં કોઈને ટકાવવા માટે ભગવાને કોઈ અન્નની કે બીજા કોઈની જરૂર નહીં પડતી, એ તો એમ જ ટકેલી છે. પણ લીલા વિભૂતિ આખી જે છે તે ભગવાનની કેવી રીતે ટકેલી છે? તો આ અન્ન દ્વારા ટકેલી છે. હવે એમાં પાછું સૌથી 84 લાખ જાતની યોનિમાં સૌથી શ્રેષ્ઠ શરીર કયું? તો મનુષ્ય શરીર. કારણ કે આ શરીર દ્વારા આપણે પલ્લોકમાં ગમન કરી શકીએ. આ શરીર દ્વારા સુકૃત કરીને પલ્લોક ગમન કરી શકીએ. અને જો ભગવાનનું ભજન કરે અને નિર્વાસનિક થાય તો પેલો ભગવાનને પામી જાય. એટલે આ શરીર બહુ કામનું છે. એટલે અહીંયા શું કહ્યું? અન્ન રસથી. હવે એનું શરીર તો મળી ગયું, પણ એનું પોષણ કરવાની જવાબદારી કોની છે? આપણી પોતાની છે. એટલા માટે શું કહ્યું? અન્ન રસથી પોષણ પામતો જે પુરુષાકાર દે તે અન્નમય બ્રહ્મ. કારણ કે એ અહીંયા પુરુષાકાર એટલે અહીંયા મનુષ્યની વાત કરેલી છે. અહીંયા ટિપિકલી આપણી વાત કરેલી છે, સમજો. પણ એનો મતલબ એવો નથી કે આપણી વાત કરીએ એટલે બીજા અંદર ઇન્વોલ્વ નથી. કારણ કે અનાજ તો બધા ખાય છે. અને એ હા, તો દેહ જ ને. એટલે દેહ એટલે બધાનો દેહ આવી જાય, સમજો. કેમ? દેહનું જે ટકવાપણું જે છે તે કેના દ્વારા છે? તો આ અન્ન દ્વારા છે, સમજો. એટલે આપણે એ અન્નને મુખ્યપણે કહ્યું છે. અને એ 84 લાખ જાતની યોની જે છે તે પણ ભગવાનની. આમ તો જો હું તમને એક વસ્તુ તમે બધા સમજી લેજો, લીલા વિભૂતિ કોઈ દિવસ બંધ નહીં થવાની, યાદ રાખજો. અસંખ્ય જીવ છે અને લીલા વિભૂતિ ચાલુ રાખવાની છે ભગવાને. તો એ ચાલુ રાખવા માટેના આ બધા ભગવાનના રિસોર્સિસ છે, સમજજો. અનાજ દ્વારા જ બધા જીવે છે ને. એ અલગ અલગ રૂપે હોય, કોઈ વનસ્પતિ ખાતો હોય કે કોઈ બીજું ખાતો હોય કે ત્રીજું. હા, પણ અહીંયા જે વાત કરેલી છે તો આપણે આપણી જાતને લિમિટેડ કરીએ કે ભાઈ અહીંયા જે છે તે પુરુષાકાર દે, એટલે આપણે આપણા શરીરની વાત કરીએ, બરાબર. પણ આપણે થોડીક વાઇડ સ્પ્રેડેડ એની જો આપણે એ જોઈતી હોય સમજણ, તો એ કોઈ પણ દેહ હોય એને ટકવા માટે તો અનાજ જોઈએ છે, અન્ન જોઈએ છે. તો એટલે એ અન્ન જે છે એ બ્રહ્મ કહ્યું, એને ભગવાનનું સ્વરૂપ કહ્યું, બરાબર. એટલે અહીંયા શું કહ્યું? અન્નમય બ્રહ્મ. અન્ન રસથી પોષણ પામતો એવો જે પુરુષાકાર દે તે અન્નમય બ્રહ્મ. એટલે અનાજની અહીંયા અન્નને બ્રહ્મ તરીકે કહેવામાં આવ્યું. ટૂંકમાં કહેવાનો સાર એટલો છે કે અહીંયા અન્ન જે છે તે ભગવાન છે. હવે એ શરીરી ભાવે કહ્યું છે વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં કે ભાઈ એ અન્નની અંદર ભગવાન જે છે તે પોતે પ્રત્યક્ષ રહેલા છે. અને એ પુરુષના શરીરમાં જાય છે કે સ્ત્રીના શરીરમાં જાય છે અને એના દ્વારા એના શરીરનું આખું પોષણ થાય છે. તો એ પોષણ થવારૂપ ભગવાનની જે શક્તિ છે તે બીજું કોઈ નહીં પણ એક ક્ષેત્રજ્ઞ એવા ભગવાન પોતે છે. કેવી રીતે? આ અન્ન રૂપે રહેલા છે, કારણ કે એના દ્વારા પોષણ થાય છે. એટલે શરીરી ભાવ બતાવેલો છે વિશિષ્ટાદ્વૈત વેદાંત. આગળ કયું? એટલે સમજો તમે, અન્નમય શબ્દથી દેહ કેમ કયો? આ દેહ જે છે તે બ્રહ્મ એટલે ક્ષેત્રજ્ઞ એવા ભગવાનથી ચાલી રહેલો છે. એ ભગવાન કોના દ્વારા ચલવે છે? અન્ન દ્વારા ચલવે છે. એટલે અન્નમય. એટલે અન્નને એટલે બ્રહ્મ કહ્યું કે એના દ્વારા દેહ ચાલે છે.
એટલે અહીંયા ક્ષેત્રજ્ઞ કોણ? ભગવાન. અને અન્ન જે છે એને આના ક્ષેત્રજ્ઞ તરીકે કહ્યું, અને આ જે છે તે ક્ષેત્ર છે. પણ જ્યારે આને પણ તમે ક્ષેત્ર તરીકે કહો, સમજો, એટલે એ આનું ક્ષેત્રજ્ઞ થઈ ગયું, અન્ન પોતે. સમજ પડી કે નહીં પડી? બાઉન્સર આ બાજુ આવી જાઓ. આમ દૂર દૂર કેમ બેસે? આમ આવ. ડાયમેન્શન તો ક્લિયર કર, ડાયમેન્શનમાં જ સમજ પડે ને. એને નહીં, એ બરાબર છે. ચાલો સમજો, આ ભગવાન જે છે બરાબર, એ અન્નની અંદર રહ્યા છે. એ અન્ન જે છે એના દ્વારા શરીરનું પોષણ થાય છે. સમજો, જ્યારે તમે આ શરીરની વાત કરો તો શરીરના ક્ષેત્રજ્ઞ કોને? અન્નને માનવાનો. જ્યારે તમે ભગવાનની વાત કરો તો ભગવાન આ બંનેના ક્ષેત્ર છે. અને આ બંને ભગવાન માટે કોણ છે? ભગવાન આ લોક માટે કોણ છે? ક્ષેત્રજ્ઞ છે. એટલે કેવું છે? વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે અન્નમય શબ્દથી અહીંયા દેહ કયો છે, એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ આ દેહ જે છે તે અન્ન દ્વારા ચાલે છે, અને એ અન્ન જે છે તે ભગવાનનું જ સ્વરૂપ છે, કારણ કે એ ભગવાન એને ચલાવે છે. એટલે આપણે અનાજ જે છે એને બહુ વેલ્યુ, બહુ ક્રેડિટ આપીએ છીએ. એને ફેંકી દેવાની એટલે ના પાડી છે. ભાઈ એના દ્વારા આખા જગતનું પાલન પોષણ થાય છે. ઉત્પત્તિ પછી જે સ્થિતિ કહી ને, તે સ્થિતિરૂપ કાર્યમાં અન્નમય બ્રહ્મ બહુ જરૂરી છે, અનાજ બહુ જરૂરી છે. એટલે એને બ્રહ્મનું સાક્ષાત સ્વરૂપ કહ્યું, કારણ કે ક્ષેત્રજ્ઞ રૂપે ભગવાન પોતે એમાં રહેલા છે. બરાબર? તમે આ બીજી માથાકૂટ ચોરો, તમારે એટલું સમજવાનું કે એ અન્ન જે છે તે ભગવાન પોતે છે, એના દ્વારા દેહનું પાલન પોષણ થાય છે. એટલે અહીંયા ભગવાનને ક્ષેત્રજ્ઞ કયા, આ એનું ક્ષેત્રજ્ઞનું ક્ષેત્ર થયું. કોણ? આપણું શરીર. ચાલો આગળ વધો. પ્રાણમય, પેલામાં શું કહ્યું તે વાંચો, લોયાનું 7મું વચનામૃત. પ્રાણમય બ્રહ્મ કહ્યું છે કે પ્રાણમય શું કહ્યું છે? લોયાનું 7મું. લાઈટ ચાલુ કરો કોઈ એવી તો. લોયાના 7મામાં પાછળ કયું હશે? જો છેલ્લે કોષની વાત કરેલી છે, ભગવાનના સ્વરૂપની. કરેલી છે. ચાલો પ્રાણમય બ્રહ્મ, ચાલો બોલો હવે. પ્રકાશ કરનારો છે. હા, પંચવૃત્તિની, હા, તેને સમજો. હવે આ 5 પ્રાણ, બરાબર, જે 5 પ્રાણોને પ્રકાશ કરનારો છે, પ્રાણમય બ્રહ્મ. એટલે આપણા શરીરમાં જે મુખ્ય જે રહેલું છે તે શું અંગ છે? જો આ દેહ જે છે એને અન્ન ટકાવે. બીજું શરીરને ટકાવનારું બીજું કોણ? તો આપણા પ્રાણ. તો પ્રાણ મુખ્યત્વે છે તો એક જ, મુખ્ય છે એક જ, પણ અલગ અલગ સ્થાન પર એના કેટલા નામ છે? અલગ અલગ. એટલે પ્રાણ, અપાન, વ્યાન, ઉડાન અને સમાન, આ 5 નામ કયા છે. એટલે શું? જે 5 પ્રાણોને પ્રકાશ કરનારો છે, પંચવૃત્તિની અધિકતાને લીધે તેને પ્રાણમય, સોરી અહીંયા લખવાનો રહી ગયો, શબ્દથી કયો છે. પંચવૃત્તિ એટલે જે 5 પ્રકારની એની વૃત્તિ જે છે, આપણે સત્સંગી જીવનમાં સમજેલા, અલગ અલગ જગ્યા પર એ અલગ અલગ કામ કરે છે. આપણે જ્યારે તમે ઠાકોરજીને જમાડો ત્યારે બ્રાહ્મણ તમને પેલું જે પ્રાણાય નમ, અપાનાય નમ, ઉડાનાય નમ, સમાનાય નમ એમ કરીને કહેશે. તે 5 વૃત્તિની અધિકતાને લીધે તેને પ્રાણમય શબ્દથી કયો છે. સમજો, એટલે આપણા શરીરમાં જે પ્રાણ જે છે, જેના દ્વારા આપણું આ શરીર આખું ટકેલું છે, બરાબર, ગેસ થઈ જાય ને ત્યારે એ પ્રાણ જે છે ને તે ઉપર નીચે નહીં થતો હોય, એટલે તમને ગભરામણ થશે, અકળામણ થશે. કારણ કે પેલો પ્રાણ જે ઉપર નીચે થવો જોઈએ થતો નથી પ્રોપરલી. એટલે ભાઈ તમારે કંઈ ઈનો લેવો પડે કે એવું કંઈ પણ લેવું પડે, એનાથી એન્ટાસિડ લેવી પડે, કોઈ એનીથિંગ. હા, એટલે પછી ગેસ છૂટો પડે એટલે પેલું તમારું પ્રાણ જે ઉપર નીચે થાય તે. હવે અહીંયા એ પ્રાણો જે છે, સમજો, તે કોને આધારે છે? ભગવાનને આધારે છે. શરીર જે મળેલું છે આપણે, તે બધું આપણા કર્મને અનુસારે ભગવાને આપેલું છે. આપણે કહેવામાં આવે છે કે આપણા શરીરમાં જે પ્રાણો જે છે તે બધા ભગવાનને આધીન છે.
તમારા હાથમાં શ્વાસ લેવાનું કે શ્વાસ છોડવાનું નથી, ઇનવોલન્ટરી છે. તમે વિજ્ઞાનમાં ભણતા હશો કે એ ઇનવોલન્ટરી છે. આપણા શરીરમાં બે પ્રકારના ઓર્ગન છે, એક વોલન્ટરી અને એક ઇનવોલન્ટરી. આ હાથ મારે ઊંચો નીચો કરવો તો આ વોલન્ટરી છે, તો મારે મારા હૃદયને ચાલુ કરવું કે બંધ કરવું એ મારા હાથમાં નથી. અત્યારે ચાલુ છે તો ચાલુ છે, ક્યારે બંધ થઈ જશે કોઈને ખબર નથી, કારણ કે એ ઇનવોલન્ટરી છે. એમ આપણો જે પ્રાણ જે છે એ ઇનવોલન્ટરી ક્રિયા છે. તમારે અત્યારે પ્રાણવાયુ ચાલ્યા કરે છે, આખા શરીરમાં પ્રાણવાયુ ચાલ્યા કરે છે. અને આ વિજ્ઞાન પણ કહે છે કે તમે શું કરો છો, ઓક્સિજન વાયુ લેવો છો બહારથી અને કાર્બન ડાયોક્સાઇડ છોડો છો. સમજો, હવે આ પ્રાણોની જે ક્રિયા જે છે તે 5 જગ્યા પર અલગ અલગ કામ કરે છે, એટલે એ 5 નામ એને આપેલા છે. એટલા માટે એને પંચ પ્રાણ કહ્યા. બાકી મુખ્યત્વે શરીરની અંદર પ્રાણ કેટલા છે? એક જ છે, સત્સંગી જીવન ગ્રંથ કહે. એટલે અહીંયા એ શબ્દ કહેલું છે. શાસ્ત્રોમાં ખાલી શબ્દો હોય ને એ થોડાક આમ તેમ હોય, બાકી બધું બરાબર જ હોય. એટલે સત્પુરુષ પાસે એ શબ્દ સમજી લેવાના, બરાબર. એટલે અહીંયા પ્રાણમય બ્રહ્મ કહ્યું. કેમ પ્રાણમય બ્રહ્મ કહ્યું? જો અહીંયા અન્નથી શરીર ટકે છે એ વાત સાચી, પણ અન્ન છેલ્લી ઘડી સુધી પેલો ખાઈ શકતો હોય, 90 વર્ષ સુધી કાકો હોય તો પચાવી શકતો હોય, એનો ઓટોમેટિક શરીર બંધ થઈ જાય. તો તમે કહ્યું ખાતો તો પછી એ મરી કેવી રીતે ગયો? અરે ભાઈ, પણ પ્રાણ ચાલ્યા ગયા એના, કારણ કે પ્રાણ એના હાથમાં નથી. અન્ન તો કદાચ ખાવું એના હાથમાં છે, પણ પ્રાણ ખાવું થોડું, પ્રાણ લેવું એ તો ભગવાનના હાથમાં છે. શ્વાસ બંધ થઈ ગયા, એના પ્રાણ બંધ થઈ ગયા, કામ પૂરું થઈ ગયું. સમજી ગયા? એટલે અહીંયા પ્રાણમય બ્રહ્મ કહ્યું. એટલે એ પ્રાણોને ભગવાનનું જ સ્વરૂપ કહ્યું. શરીર શરીરી ભાવ કે એ શરીરમાં રહેલો પ્રાણ જે છે તે પણ ભગવાનના આધીન છે. ભગવાન એના ક્ષેત્રજ્ઞ છે અને એ એનું ક્ષેત્ર છે. એટલે આપણું શરીર અને આપણે પોતે બંને કોને આધીન છે? ભગવાનને આધીન છે. વિશિષ્ટા દ્વૈત વેદાંત. ભગવાન સિવાય કંઈ થાય નહીં. આ પેલું ધમણ આવે ને, ધમણ, પહેલાંના સમયમાં, આ લોકોના સમયમાં ધમણ આવતું હતું. અત્યારે તો ધમણ તમને જોવા નહીં મળે સિટીમાં. પહેલાં ગામડામાં ધમણ પેલા લુહારને ત્યાં મળે, આમ આમ કરીને પેલો એ થાય ને અગ્નિ પ્રગટા, અને પેલું ધમણ આમામ આમ થતું હોય. તેમ આપણું શરીર જે છે તે ધમણની જેમ જ આમામ હૃદય ધબકા ખાય છે, બરાબર. અને ભગવાને એની અંદર વ્યવસ્થા બધી એટલી જોરદાર કરેલી છે કે એ ઓટો પ્રોસેસ છે, આમને આમ ચાલ્યા કરે છે. અને એનું કોઈ ચાર્જ ભગવાન લેતા નથી આપણી પાસે, સમજો, બરાબર. પણ એમાં જરા આમ તેમ થઈ જાય તો જય સ્વામિનારાયણ. સમજી ગયા? એટલે એ પ્રાણમય બ્રહ્મ પણ કોણ છે? ભગવાન છે. એટલે આપણા શરીરમાં ચાલતા જે પ્રાણ છે એ પણ કોને આધીન છે? ભગવાનને આધીન છે. આગળ હે બોલો. અંતઃકરણનો સંગ્રહ. હા, આખું બોલ બોલ. બસ. સમજો, હવે આ બધું જરૂરી છે, પણ એનાથી સૌથી વધારે મેઇન વસ્તુ શું છે? કાલે આપણે ગીતામાં કહ્યું એ પ્રમાણે માનસિક રીતે વ્યક્તિ મજબૂત હોવો બહુ જરૂરી છે. એ જિંજીવિસા મારે કરવું છે એ તમને જીવતી રાખે છે. મનનો બહુ મોટો રોલ છે. મન કા માના જીત હે, મન કા હારા હાર હે. એટલે મનોમય બ્રહ્મ તમને જીવવાની કે કંઈક કરવાની પ્રેરણા કે જે જિંજીવિસા છે તે કોને કારણે છે? મનને કારણે છે. એટલે એને પણ મનોમય, મનને પણ બ્રહ્મ કહ્યું. જેટલી પણ દુનિયામાં શોધખોળ થઈ, કે જેટલા માણસો નાની જગ્યા પરથી મોટી જગ્યા પર પહોંચ્યા, જે કોઈ જગ્યા પર પહોંચ્યા, એમાં સૌથી વધારે જવાબદાર કોણ? એનું આ મન. જીત મન જગત જીત, એવું કોણે કહ્યું છે? મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે. કેમાં? વચનામૃતની અંદર. જેને મન જીત્યું અને જગત જીતી લીધું, એવું છે. એટલે મન કેવી વસ્તુ છે કે એ તમારા નિયંત્રણમાં હોય. ભગવાન સંબંધી ઘાટ ઘડે તો એ તમને ભગવાનને પ્રાપ્ત કરાવનારું છે. અને એ જો જગત સંબંધી સંકલ્પ વિકલ્પ કરે તો એ તમને જગતની અંદર નાખનારું છે. એટલે એ મનને પણ અંતઃકરણનો સંગ્રહ આવી જાય છે. અહીંયા જો, હવે તમે અહીંયા જો, આ જે વાત આવી ને તો શરીરની વાત આવી, આ બાહ્ય શરીરની વાત છે. જો આ બધું આ તે દિવસે પણ આપણે આ સમજેલ. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર ચારે ચાર સાથે ચાલે.
દાખલા તરીકે મન સંકલ્પ કરે એટલે બુદ્ધિ પછી એનો નિશ્ચય કરે કે આ એવું છે એવું નથી, એટલે આખા ચારે ચાર અંતઃકરણ આવે. ચિત્ત એનું ચિંતવન કરે. હવે હું તમને કહું, આ વખતે ફાફડા બહુ મસ્ત મળે છે આ જગ્યા પર, તમે જરા જોઈ આવજો નહીં. એટલે મન સંકલ્પ કરે, પછી બુદ્ધિ એનો નિશ્ચય કરે કે લેવા જેવા ખરા ફાફડા જે હોય તે, પછી ચિત્ત એનું ચિંતવન, એટલે સામે ફાફડા દેખાઈ ગયા તમને, અને અહંકાર ગઈ મને ફાફડા જોઈએ જ છે. એટલે આ અંતઃકરણનો સંગ્રહ સમજો. અંતઃકરણનો સંગ્રહ એટલે બધું અંતઃકરણ આખું જે છે તે આ પ્રમાણે ચાલે છે. મનોમય બ્રહ્મ એ મનમાં પણ ભગવાન રહેલા છે. એટલે કહેવાનો મતલબ આપણું મન જે છે એ પણ ભગવાનમય એવું જોઈએ, કારણ કે એકચ્યુઅલી તો એ મન જે છે એના અધિષ્ઠાતા પણ કોણ, એટલે એ પણ ભગવાનમય જ છે, કારણ કે બધું ભગવાનનું છે વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે. સમજો, આ બધી ફિલોસોફી છે, દે આર ઓલ ફિલોસોફી. એટલે આને સમજીને ફોલો કરવાની હોય, કારણ કે આ તો આપણું છે, બરાબર. મનોવૃત્તિનું આધિક્ય હોવાથી મનોમય કહી જાય. આમાં મનની વૃત્તિનું આધિક્ય છે, સમજો, કારણ કે જેનું મન મજબૂત એ તરી ગયો, જેનું મન વીક તે કંઈ નહીં કરી શકે, બરાબર. ઘટના દુર્ઘટના દરેકના જીવનમાં ઘટતી હોય છે, સમજો, છે ને, લોયાના સાતમામાં જ છે ને, એટલું જ લખેલું જ ને. એ તો તૈત્રીય ઉપનિષદની જ છે, તે આગળ આપણે લખેલું ને એ કરેલું, પણ એમાં નામ લખેલા જ ને મનોમયને આખા. હા બસ બસ, તે નામ જ લખેલા જ, મારે નામ જ જોવા હતા. પેલું તો નીચેનું તો તૈત્રીય ઉપનિષદનું છે, એ તો ખબર છે. ચાલો, એટલે આમાં શું કહ્યું, મનોવૃત્તિનું આધિક્ય છે. કેમ? મન મજબૂત, એનું બધું મજબૂત, બધું મનથી થાય છે, સમજો. 2008માં પણ મુંબઈમાં આવીને ધમાકા થયેલા, પણ ત્યારની સરકારની એટલી ઈચ્છા શક્તિ નહીં હતી કે કંઈક કરવું જોઈએ, એટલે કંઈ ન થયું. 17 વર્ષ થઈ ગયા. અત્યારનો જે માણસ બેઠેલો છે એની ઈચ્છા શક્તિ પાવરફુલ છે. એને મનમાં એવો ભય નથી કે પેલા લોકો આમ કરી નાખશે, તેમ કરી નાખશે, ફલાણું કરી નાખશે, જે થશે તે દેખા જાયગા. પણ મનથી મજબૂત માણસ છે, ના કંઈક કરવાનું છે. એટલે इस बार दिवाली भी जल्दी आएगी और धमाके भी बहुत जोर के होंगे, બરાબર. કેમ? મનથી મજબૂત માણસ છે, સમજો. ત્યારના લોકોને ભય હતો કે પાકિસ્તાન કંઈ કરી નાખશે તો આપણે શું છે, આમ છે, તેમ છે, ફલાણું ઢીમકું. એટલે ઈચ્છા શક્તિનો અભાવ. ઈચ્છા શક્તિનો અભાવ કેમ? મન મક્કમ નહીં હતું, એટલે સમજો. એટલે મનને પણ ભ્રમનું એક કિરણ કહ્યું છે, એટલે મનોમય ભ્રમ. એટલે મન જે છે તે પણ ભગવાન જ એની અંદર ક્ષેત્રજ્ઞ છે, એટલે એને પણ ભગવાન જ બ્રહ્મ રૂપ જ કહ્યું છે, બરાબર. એટલે અહીંયા મન સુધી આવ્યા. આગળ હવે શું લખ્યું? આ તમને બધા થશે ને, પછી એને કોઓર્ડિનેટ કરશો એટલે તમને વધારે સારું સમજ પડશે. વિજ્ઞાનમય, હા, આ જરા લાંબુ હશે. ચાલો. પ્રચુરતાને ઓકે, ચાલો. હા, આ મેઇન છે. એક મિનિટ અટકી જાઓ. ડિફરન્સ બિટવીન અસ એટલે આપણા અને અદ્વૈત વેદાંતમાં ફરક. આપણે ત્યાં અહીંયા આત્માને પણ આપણે જ્ઞાન સ્વરૂપ તો માનીએ છીએ, એની જોડે જ્ઞાતા પણ માનીએ છીએ. જ્ઞાતા એટલે જાણનારો, જ્ઞાન સ્વરૂપ એટલે પોતે પોતાને ઓળખે તે જ. આપણે એને જાણનારો પણ માનીએ છીએ. જાણનારો એટલે શું? તો બીજાને પણ જાણે તે, એટલે એ જ્ઞાતા તરીકે વર્તે છે. કેવી રીતે? આત્મા છે તે જ્ઞાન ગુણની પ્રચુરતાને લીધે વિજ્ઞાનમય શબ્દથી કહ્યો છે. આત્મામાં સૌથી વધારે જ્ઞાન રહ્યું છે. કોઈ પણ કાર્ય કરવાની શક્તિ કે બધી આને જે આપી, કોને? મનને આપી કે પછી પ્રાણને આપી, સમજો. એ બધી વાત બરાબર, પણ એ મૂળભૂત આવી કાથી? જીવાત્માથી. કારણ કે જ્ઞાન ગુણની પ્રચુરતા કા છે સૌથી વધારે? જીવાત્મામાં છે, સમજો. પણ એ જીવાત્મા જે છે તે પણ કોનું શરીર છે? ભગવાનનું જ શરીર છે. એટલે એને શું કહ્યું? વિજ્ઞાનમય બ્રહ્મ. કેમ? એ આત્માનું તમારે દર્શન કરવું હોય તો શું કરવું પડે?
વિજ્ઞાન શીખવું પડે. કયું આમ કરીને બેસવું પડે. પોતે પોતાના સ્વરૂપનું ધ્યાન કેવી રીતે થાય? જ્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે તો ભગવાન કહે કે એ ભગવાનની મૂર્તિ જ્યારે એને સાક્ષાત્કાર થાય આત્માને વિશે, તો એ ભેળા એને પોતાનું સ્વરૂપ પણ અતિશય કેવું ભાસે? તેજોમય પ્રકાશમય ભાસે. શ્રીજી મહારાજે કહ્યું ને એ પ્રમાણે. તો એ વિજ્ઞાનમય. વિજ્ઞાનનો અર્થ શું થાય તે સમજો, અને જ્ઞાનનો અર્થ શું થાય તે સમજો. જ્ઞાન જે છે તે સિદ્ધાંત છે, અને વિજ્ઞાન જે છે તે ટેકનોલોજી છે. એ જ્ઞાનને તમારે જોવું હોય, ઓળખવું હોય, તો તમારે એ પ્રમાણે ધ્યાન કરવું પડે, ઉપાસના કરવી પડે, ભજન કરવું પડે. એટલે તમને તમારું સ્વરૂપ જે છે તે અતિશય પ્રકાશમાન ભાસે. એટલે એને શું કહ્યું? વિજ્ઞાનમય બ્રહ્મ. આગળ બોલો. હા, શું લખ? એક મિનિટ. અપહત પાપમાંથી. ઓકે, જો પહેલું શું કહ્યું? યજ્ઞાદિ કોને? બરાબર. પછી શું કહ્યું? નહીં નહીં, એ પછી હું શું કહ્યું? હા, અપહત પાપમતવાદી. આ સમજવાનું છે. સમજો, કર્મોનો કર્તા એટલે કર્મો. આ કર્મો લખેલું છે. કર્મોના કર્તા તરીકે, કર્મોના કર્તા તરીકે કહ્યું છે. કોને? આત્માને. સમજો, આ વિજ્ઞાનમય કેમ કહ્યું? એ આત્મા દ્વારા ઘણી બધી ક્રિયાઓ અહીંયા થાય છે. દાખલા તરીકે અહીંયાથી એ યજ્ઞ કરે. તમે યજ્ઞ કરો ને અહીંયા આહુતિ આપો, પહોંચે કોને? દેવતાઓને પહોંચે જ ને. તો એ શું થયું? વિજ્ઞાન થયું ને. કે તમે અહીંયાથી એને આહુતિ રૂપે વિધિ આપી, કે જે કંઈ સમીધ આપ્યું, કે જે કંઈ આપ્યું, કે ઘી છેલ્લે મૂક્યું, તો એ આહુતિ ત્યાંથી ક્યાં પહોંચી? દેવતાઓને એના લોકમાં પહોંચી ગઈ. બરાબર. તો એ પહોંચી તે શું થયું? વિજ્ઞાન થયું ને. એટલે એને વિજ્ઞાનમય બ્રહ્મ કહ્યું. સમજો. બીજું શું કહ્યું? અપહત પાપમતવાદી બ્રહ્મ ગુણોએ યુક્ત થાય છે. આ આત્મા કેવો છે? શાશ્વત છે, નિત્ય નિર્દોષ છે. કાલે આવ્યું એ પ્રમાણે પ્રલયકાળ થયેલો આની આગળનો, ત્યારે પણ એ આત્મા હતો. અને સૃષ્ટિકાર થયો એ પહેલાં પણ આત્મા હતો ને પછી પણ છે. આત્માનો જન્મ પણ થતો નથી અને મરતો પણ નથી. અપહત પાપમતવાદી એટલે નિત્ય નિર્દોષ છે. આત્મા નિર્દોષ છે. સમજો, આત્મામાં કોઈ દોષ નથી. માયાનો કુસંગ એનો યોગ કરી કરીને એ આત્મા પોતાને કેવો માને છે? કામી માને છે, ક્રોધી માને છે, લોભી માને છે, મોહી માને છે. આ બધું માને છે. બાકી એ પોતે નિત્ય નિર્દોષ છે, શાશ્વત છે, અજર અમર અછેદ અભેદ છે. સમજો. એટલે એને અપહત પાપમત, આ અપહત પાપમતવાદી જે નિર્દોષતાના ગુણ કયા તે ઓરિજિનલ કોના છે? ભગવાનના છે. એ ભગવાનના ગુણ આત્મામાં પણ છે. એ બ્રહ્મ ગુણોએ યુક્ત છે. એટલે એને વિજ્ઞાનમય બ્રહ્મ કહ્યું. એ પણ ભગવાનનું જ શરીર છે એ આત્મા. એટલે બરાબર. આગળ પૂરું થઈ ગયું? ના, હજુ કંઈ હશે આમાં? હવે છેક છેલ્લું આનંદમય, જે આપણે બહુ કામનું છે. શું કહ્યું આમાં? હા, પરમાત્માના સંબંધવાળો છે. અહીંયા જીવનો સંબંધ નથી. બરાબર. હવે બ્રહ્મબુદ્ધ એટલે તારો અવાજ બહુ નાનો છે ઉંમર પ્રમાણે. હું તારી ઉંમરમાં બોલતો હતો ને, નાકા સુધી અવાજ નહીં છેકાતું. આમાં પેલું એ નથી. શુદ્ધ
હા સાક્ષાત ઉપાસના કરે. એટલે પરમાત્મા જીવાત્મા વચ્ચે ઉપાસ્ય ઉપાસક ભાવ વર્તે છે. થઈ ગયું. આ મેઇન વસ્તુ છે. આ આનંદમય બ્રહ્મ જે કહ્યું છેલ્લે કોષમાં સમજો તે શું છે તો પરમાત્માના સંબંધવાળો છે. આનંદમય બીજું કોઈ નથી. આ આપણે વિશિષ્ટા દ્વૈત સમજીએ છીએ. જો પેલામાં આનંદમય તરીકે પણ આત્માને જ કહ્યો. કેમાં? અદ્વૈતમાં. કેમ? એને એ ભય છે કે આનંદમય જો ભગવાનને કહીએ તો ભગવાનમાં એ ગુણ આવી જાય, તો ગુણ ગુણી ભાવ આવી જાય, તો એ લોકો નિર્ગુણ નિરાકાર કહી છે, એટલે એ લોકો એ સ્વીકારશે નહીં. એટલે એ આત્માને જ કહેશે કે અહીંયાની સ્થિતિમાં છે ને. એટલે સમજો, નિર્ગુણ નિરાકાર બ્રહ્મ જો ઓરિજિનલ છે એને એ લોકો આનંદમય નહીં કહેતા. આમાં આપણે શું કહીએ છીએ? આપણે આપણું સમજી જઈએ. પરમાત્માના સંબંધવાળો છે, જીવનો સંબંધ નથી. અહીંયા આ જે આનંદમય બ્રહ્મ કહ્યું તે જીવ નથી. કોણ છે? પરમાત્મા છે. વિજ્ઞાનમય કહ્યું તે આત્મા છે, પણ એ આત્માએ પછી ભગવાનનું ભજન કરવાનું છે. એ કોણ છે? આનંદમય છે. એટલે કેમ? જે આનંદગન પરમાત્માને બ્રહ્મભૂત શુદ્ધ થયેલાઓ સાક્ષાત ઉપાસના કરે છે. એટલે જે બ્રહ્મરૂપ થયો એને જ ભક્તિ કરવાનો અધિકાર છે. આજે હરિપ્રકાશ શાસ્ત્રી કહેતા હતા વચનામૃત ચાલે જ તે જ વડતાલનું 20મું ચાલે છે. બરાબર? એમાં આવું જ આવે છે. સમજો, બ્રહ્મરૂપ થાય પછી જ ભગવાનનું ભજન કરવાનો તમને અધિકાર કરે છે, મળે છે. કેમ? આપણે અત્યારે જે ભજન કરીએ છીએ એ પ્રાકૃત બુદ્ધિએ કરીને કરીએ છીએ, શરીરરૂપ થઈને. એટલે કામ, ક્રોધ, લોભ, મોહ બધું આપણી જોડે છે. એટલે ભગવાનના ભજનનું જેવું સુખ આવવું જોઈએ એવું સુખ આપણે આવતું નથી. એટલે આપણો જે ઉપાસ્ય ઉપાસક ભાવ જે છે તે જોઈએ એવો સિદ્ધ થતો નથી. આપણે આપણી જાતથી એ ભગવાનની જાતને નહીં વધતા. આપણી જાત શું છે? આત્મા. અને આત્મા અને પરમાત્મા આ સેમ જાત છે, સરખી જાત છે. પણ આપણે શું? દેહરૂપ થઈને ભગવાનનું ભજન કરીએ છીએ. એટલે આપણે ઉપાસ્ય ઉપાસના જે કરીએ છીએ એ ઉપાસનાનું પૂરેપૂરું ફળ નહીં મળતું. ભગવાને કહ્યું ને એ પ્રમાણે. કારણ કે અધિકાર ક્યારે મળે? જે આનંદગન પરમાત્માને બ્રહ્મભૂત શુદ્ધ થયેલાઓ સાક્ષાત ઉપાસના કરે છે, એટલે પરમાત્મા જીવાત્મા વચ્ચે ઉપાસ્ય ઉપાસક ભાવ વર્તે છે. એટલે વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે કોઈ કાળમાં આ વિજ્ઞાનમય બ્રહ્મ એટલે જીવાત્મા જે છે તે આનંદમય બ્રહ્મ એટલે પરમાત્મા થઈ શકતો નથી. નથી ને નથી. એનામાં જે આનંદ નામનો ગુણ જે છે તે એનો પોતાનો છે, પણ એ કેવું છે? 10 વોલ્ટનો કરંટ છે ને પેલો 1000, 20,000, 10,000 એટલો મોટો કરંટ છે. એટલે જીવમાં આનંદ રહ્યો છે, જીવમાં જ્ઞાન રહ્યું છે, પણ કેટલું? અલ્પ. એટલે અલ્પજ્ઞ કયો? આનંદ પણ એનો લિમિટેડ છે, સીમિત. ત્યારે ભગવાનમાં બધું કેવું છે? પ્રચુર માત્રામાં છે. એટલે ઉપાસ્ય ઉપાસક ભાવ. અને આપણે ત્યાં તો વચનામૃતમાં ભગવાને હદ કરી નાખી છે. ભગવાને ત્યાં સુધી કહી દીધું કે જીવમાં રહેલી ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ એ પણ કોને આધીન છે? આ ભગવાનને આધીન છે. કારણ કે એ એમાં કર્મ કરી શકે છે, પણ ફળ પ્રદાતા ઈશ્વર ફળ આપે ત્યારે જ એને એ ફળ મળે. 12મા ધોરણની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ અને એમાં સફળ થનારા વિદ્યાર્થીઓનો જે એ હોય તે જોઈ લેજો. પર્સન્ટેજ રેશિયો બહુ ઓછાનો હશે. સમજ્યા? એટલે પ્રયત્ન તો બધા કરતા હોય, પણ ફળ જે મળે તે બધાને અલગ અલગ મળે છે. એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા શું છે? જીવાત્મા કોઈ કાર્ય પરમાત્મા નહીં થઈ શકતો અહીંયા પણ, અને મુક્ત અવસ્થામાં પણ એ ભગવાનનું ભજન એટલે ઉપાસના અને સેવા જ કરે છે. અદ્વૈત વેદાંત એવું નહીં કહેતું. અદ્વૈત વેદાંતને અહીંયા ગરબડ છે, જે આપણે પહેલાં વાંચ્યું ને એ પ્રમાણે, કે એ લોકો જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ જે છે એને આ આનંદમય બ્રહ્મ નહીં કહેતા. આ શ્રુતિ એને નહીં લગાવતા. એ લોકો આત્માને અહીંયા જે હોય જ ને, કોણ? એ પેલો જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ જે છે ને એનું જ અહીંયાનું રૂપ, એટલે એનું અહીંયાનું સ્વરૂપ જે આત્મા, એને એ લોકો આનંદમય બ્રહ્મ કહે છે. કારણ કે તોય અહીંયા આવે તો મય શબ્દ લાગે. પેલા નિર્ગુણ નિરાકારને તો અમે મય લાગવા જ ના દઈએ. કોઈ પણ હિસાબે અમારો સિદ્ધાંતની અમે બદલીએ. કારણ કે તો નિર્વિશેષ છે, નિર્ગુણ છે, નિરાકાર છે. આવું અદ્વૈત કહે છે. આપણે એવું નહીં કહેતા. કારણ કે આપણામાં ઉપાસ્ય ઉપાસક ભાવ પહેલાં કે છેલ્લે આ અવસ્થામાં કે મુક્ત અવસ્થામાં એકદમ ક્લિયર છે કે આત્મા અને પરમાત્મા બે જુદા જ છે. ત્યારે એ લોકો એવું નહીં માનતા. એટલે એ લોકોને એ કાયમ માટે પ્રોબ્લેમ રહેવાનો. એટલે અમુક શ્રુતિઓ જે છે એનો અર્થ એ લોકો આત્મા સુધી જ કરી શકે છે, પરમાત્મા સુધી કરી શકતા નથી. એ આ કારણ. ત્યારે આપણે સીધું જ કહી દઈએ
કે ભાઈ આ વિજ્ઞાનમય જે છે તે આત્મા છે, અને જે આ જે આનંદઘન જે ગયા તે અહીંયા પરમાત્માને ગયા છે. એટલે આત્મા એ પોતે પોતાનું જ્ઞાન જે છે તે એમાં આ વિજ્ઞાન છે. એટલે પોતે પોતાના સ્વરૂપને ઓળખવું હોય તો આની ઉપાસના કરવી પડે, તો તમને પોતાનું સ્વરૂપ જે છે તે ભાસે. હવે અત્યારે આ તમે બધા જે ઢીલા પોચા બેઠેલા છો બધા આમ આમ થઈને, બરાબર, મને ગુસ્સો આવે એવી પરિસ્થિતિમાં, મને તમને જોઈને બહુ ગુસ્સો આવે, હકીકત કહું, હા, સોરી ટુ સે દેટ, હકીકતમાં તમને કહું, મને તમને લોકોને જોઈને બહુ ગુસ્સો આવે. મને હકીકતમાં એવું લાગે કે ધીસ ફિલ્ડ ઇઝ નોટ મેડ ફોર મી. ઓડિયન્સનો મને બહુ આમ અંદરથી કચવાટ થઈ જાય. મને પહેલાં ઢીલા માણસ જ નહીં ગમે, આ ચોખ્ખું કહી દઉં. મને આમ તળવળાટવાળા માણસ જોઈએ, એમ કંઈક કરવું છે આમ. બાકી આમ ઢીલા હારેલા બેઠેલા હોય મને જરા પણ નહીં ગમે, જરા પણ ન ગમે. બરાબર, એને શું કરવાનું મન થાય એ જાહેરમાં હું કહી નહીં શકતો, અને મારે કહેવું પણ નહીં જોઈએ. એટલી હાર્ડ ભાષા નહીં વાપરવી જોઈએ. પણ બાકી આઈ ડોન્ટ લાઇક ધીસ ટાઈપ ઓફ ઓડિયન્સ. બરાબર, મને આમ મજબૂત ને ટકાઉ માણસ જોઈએ છે, જે મને મળતા નથી. એમ સમજો, ઉત્સાહ જોઈએ માણસમાં. બરાબર, હું જ્યારે આ ભણતો હતો ત્યારે મને બહુ ઉત્સાહ હતો, સમજો, વન ટાઈમ શોટ. એમ એકવાર પેલો કેટલામાં આવડી જ જવું જોઈએ, એવો આમ તરવડાટ. હું તમને લોકોને જોઉં ને ત્યારે મને એવું થાય, ખઈ નહીં, ખબર નહીં અંદર કંઈ મશીનરીમાં ભૂલ હશે કે ગમે તે હશે. બહુ ઢીલા તમે લોકો. બરાબર, હશે હવે ભગવાનની ઈચ્છા અને તમારી ઈચ્છા, બરાબર, જે હોય તે. પણ આ આનંદમયની ઉપાસના કરવાની છે. અને હરિપ્રકાશ શાસ્ત્રી કે એ પ્રમાણે 1 કરોડ જપ કર્યા હોય પછી પણ જો કામ કરો હેરાન કરતા હોય તો સમજવાનું કશે કંઈ બહુ મોટી ભૂલ છે. આપણે આ વાત હંમેશા કરીએ છીએ કે કંઈક ભૂલ કરો છો કે 1 કરોડ ઉપાસના કરો પછી પણ તમારો દેહભાવ ટળતો નથી. એટલે ભજન કરવામાં, ઉપાસના કરવામાં કશે કંઈ મિસ્ટેક છે. એ મિસ્ટેક કઈ? તો આ મિસ્ટેક છે. ભજન તો થાય છે પણ પ્રાકૃત ભાવે થાય છે, પોતે પોતાના સ્વરૂપને ઓળખતો નથી. જો એ સ્વરૂપને ઓળખી જાય તો તકલીફ ન થાય. બરાબર, ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ